समाचाરમાં સૌથી પહેલા વાત એક બ્રેકિંગ ન્યૂઝ ની વાત કરીએ। વિરમગામમાં એક ખેતરમાં આગ ભભૂકી ઉઠી। શહેરના છેવાડે આવેલ ગેગડી હનુમાનજી મંદિરમાં સીમના ખેતરમાં આગ લાગી ગઈ। જારના ખેતરમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। મોટા પાયે નુકસાન થયું છે। આ ખેતરમાં આગ લાગ્યા પછી ઘટના સ્થળ પર ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા। વિરમગામ નગરપાલિકા ફાયર ફાઇટર અને ટેન્કર ઘટના સ્થળે છે। હાલ આ આગને ઓલવવા માટેની કાર્યવાહી છે તે ચાલી રહી છે। ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। કેટલાક અંશે આ વિશાળ ખેતરમાં જ્યાં જાર વાવવામાં આવી હતી તેની કાપણી પણ થઈ ચૂકી હતી અને આથી કાપણી કરીને જે જારનો જથ્થો ખેતરમાં રાખવામાં આવ્યો હતો તેમાં આગ લાગતા ખૂબ મોટું નુકસાન થયું છે અને આ આગ આપ જોઈ શકો છો કે આખા ખેતરમાં કેવી રીતે ફેલાયેલી છે અને ખૂબ મોટું નુકસાન થયું છે। સુરેન્દ્રનગરના લીમડી ચોટીલા હાઈવે પર એક કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા દોડધામ થઈ ગઈ ત્યારે ચાલુ ટેન્કરે આ ઘટના બનતા સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા। જોકે આ ઘટનામાં ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ થયો છે। ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાઓની વાત કરીએ। વડોદરામાં પરપ્રાંતિયો પર હુમલાને લઈને શહેર પોલીસ છે સક્રિય। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે અને કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરા રેલવે સ્ટેશને પહોંચીને પરપ્રાંતિયો સાથે સીધી વાતચીત કરી। પરંતુ આ વાતચીતમાં જાણકારી મળી છે કે આ લોકો તેમના અંગત કામકાજ માટે તેમના વતન જઈ રહ્યા છે। કેટલાક લોકો વડોદરામાં સારવાર કરાવવા માટે આવ્યા હતા। તેઓ સારવાર પૂર્ણ થતા પરત જઈ રહ્યા હતા। પરપ્રાંતિયોમાં કોઈ ભય કે ડરનો માહોલ નથી એ પણ કેટલાક અંશે આ મુલાકાતમાં સ્પષ્ટ થયું। સરપ્રાઇઝિંગલી અહીંયા હું અને કલેક્ટર શ્રી અને આરપીએફના જે કમાન્ડન્ટ શ્રી અને બીજા રેલવેના એસપી શ્રી બધા લોકો અહીંયા આવ્યા અને લોકોથી મળ્યા જો કે તમે કેમ જાઓ છો। તો અમુક લોકો એવું છે કે જનરલી દર વર્ષે દિવાળી મનાવવા માટે દુર્ગા પૂજા દિવાળી મનાવવા માટે લોકો જાય છે અને કોઈ આ લોકોને ભય નથી અને કોઈ નથી। બલ્કિ અમે જોયા તો ઘણા બધા આઉટ સ્ટેટ એમપી વગેરે બધા અહીંયા ડોક્ટર સારવાર કરવા માટે ઘણા બધા આવ્યા છે। અમે એમને સાથે ડિટેલમાં કાયદો અને વ્યવસ્થા બાબતમાં પણ ચર્ચા કરી। એમને કોઈ પણ પ્રકારનું થ્રેટ મળ્યું હોય, કોઈ એપ્રેહેન્શન હોય એ પણ અમે એમને સાથે ચર્ચા કરી। પણ બધાએ જ કીધું છે કે એ પોતાને અહીંયા સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે। કોઈ એમને થ્રેટ નથી મળ્યું, કોઈ બનાવ નથી બન્યું, એમના આજુબાજુમાં પણ કોઈ બનાવ નથી બન્યું અને કાયદો અને વ્યવસ્થાને લઈને એમને કોઈ પણ પ્રકારનું એપ્રેહેન્શન નથી, પણ પોતાના અંગત કારણોસર એ લોકો જઈ રહ્યા છે। વડોદરાના ખોડિયારનગરમાં પરપ્રાંતિયો પર હુમલા બાદ વડોદરા પોલીસ સતર્ક થઈ ગઈ। આંતરિક બોલાચાલીમાં પરપ્રાંતિયો પર પથ્થરમારો થયો હતો અને આ જ કારણે વડોદરામાં ભય પણ જોવા મળ્યો। રાવપુરા પોલીસે લાલબાગ પાસે પેટ્રોલિંગ પણ કર્યું, જ્યાં પોલીસે પરપ્રાંતિયો સાથે વાતચીત કરી અને તેમની સુરક્ષા મામલે વિશ્વાસ પણ આપ્યો। પોલીસ હંમેશા તેમની સલામતી અને સુરક્ષા માટે ખડે પગે હોવાની પણ વાત કરતી દેખાઈ। उन्होंने अपने सबके नंबर दिए हैं कि कभी भी तकलीफ होती तो 100 नंबर पे फ़ोन करो। बड़ोड़ा रावपुरा पीआई का नंबर दिया, उस पर फ़ोन करो और दूसरा लैंडलाइन नंबर दिया, भाई तकलीफ होती है तुमको अफवाह से डरना नहीं है, तुरंत फ़ोन करो और बताओ कि भाई ये तकलीफ है। पुराने वीडियो या मैसेज कोई भी आते हैं उन पर ध्यान नहीं देना है और उनको वायरल भी नहीं करना है। જો કે પોલીસે તેમની સુરક્ષા માટે હેલ્પલાઇન નંબર પણ આપી દીધા છે। પોલીસ આ મામલે કડક હાથે કાર્યવાહી કરવા સક્રિય છે। પરપ્રાંતિયો પણ સલામતીની લાગણી સાથે રોજિંદા કામમાં લાગી ગયા છે। આજરોજ ન્યાય મંદિર ખાતે જે પરપ્રાંતીય લોકો મજૂરી અર્થે એકત્રિત થાય છે તે જગ્યાએ તે લોકોનો સંપર્ક કરી રૂબરૂ થઈ તેઓને ડરવું નહીં તેમજ કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓથી આગળ વધવું નહીં અને એવું કાંઈ પણ જણાય તો તાત્કાલિક અમારો સંપર્ક કરવો, કંટ્રોલનો સંપર્ક કરવો અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। જે બાબતનો તે લોકોને સંદેશો આપવામાં આવ્યો અને તેમને આત્મવિશ્વાસ રાખવા તેમજ અમે કોઈ પણ પરિસ્થિતિ હશે તો એના માટે એમને હેલ્પ કરવા માટે અને મદદ માટે તૈયાર છીએ। વડોદરામાં પરપ્રાંતીય પર હુમલો થવાની ઘટના બની। ફતેગંજ વિસ્તારમાં પરપ્રાંતીય યુવક પર હુમલો કરાયો। એટલું જ નહીં, તેની પાસેથી 7,000 રૂપિયાની રોકડ રકમની લૂંટ પણ કરી લેવાઈ। બે હુમલાખોરોએ હુમલો કરતા યુવકના હાથ પર ઈજા પણ થઈ હતી।
हमारा पैसे छीन के ले गए हैं। दोनों इरादे हो सकते हैं। यूपी वालों को भी हैरान कर रहे हैं, यहाँ नहीं अहमदाबाद में देखो कितना हैरान कर रहे हैं। परप्रांतीय पर હુમલા મામલે સુરત પોલીસ કમિશનરે સુરત પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેમાં સુરતના ઉદ્યોગકારો સાથે મીટિંગ કરવા ઉપરાંત સુરત શહેરના તમામ પોલીસની હદમાં મોબાઈલ વેનથી સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જે સતત 2 શિફ્ટમાં કાર્યરત રહેશે। સાથે સાથે સુરત પોલીસે ક્વિક રિસ્પોન્સ ટીમ તૈયાર કરી છે। સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ કહ્યું છે કે સુરતમાં સુરક્ષા જળવાઈ રહે તે માટે સુરત પોલીસે સોશિયલ મીડિયાની મદદ લેવાના ભાગરૂપે ફેસબુક પર પરપ્રાંતીય લોકોની સુરક્ષા માટે ગાઈડલાઈન પણ જાહેર કરી છે। ઉપરાંત પોલીસ કમિશનરે કહ્યું કે હાલની સ્થિતિ ઉપરાંત નવરાત્રી પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે જવાબદારી બમણી થઈ ગઈ છે, જેથી નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે વિશેષ આયોજન કરાયું છે। अभी तक शहर का माहौल एकदम शांत है। किसी भी नागरिक को किसी प्रकार की कोई परेशानी नहीं है, चाहे वो उत्तर भारतीय हो, चाहे दक्षिण भारतीय हो या गुजराती हो। लेकिन इस माहौल को बनाए रखने के लिए और सुरक्षा व्यवस्था को और सुदृढ़ बनाने के लिए हमने कुछ कदम लिए हैं। અમદાવાદના વિવિધ વિસ્તારમાં પોલીસ વધુ એકવાર ફ્લેગ માર્ચ કરશે। નરોડા, કાગડાપીઠ, વટવા, નારોલમાં ફ્લેગ માર્ચ કરાશે। 20થી વધુ વાહનો સાથે પોલીસનું ફ્લેગ માર્ચનું છે આયોજન। જીઆઈડીસીમાં પણ પોલીસ કામગીરી કરશે। પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલા પછી રાજ્યમાં તંગદિલીની સ્થિતિ છે, ત્યારે રાજ્યના માનવ અધિકાર આયોગે સરકાર પાસે અહેવાલ માંગ્યો છે। ઉપરાંત પોલીસ કમિશનર, ડીજીપી, મુખ્ય સચિવ પાસે આ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। રિપોર્ટ માનવ અધિકાર આયોગને 20 દિવસમાં સોંપવાનું કહેવાયું છે। સરકાર અને તંત્રએ પરપ્રાંતિયો મામલે શું કાર્યવાહી કરી છે તેની જાણકારી આ રિપોર્ટમાં આપવાનું કહેવાયું છે। तौर पर उत्तर भारतीय और हिंदी भाषी प्रदेशों से जो आए हुए लोग हैं उनके ऊपर जो हमले हो रहे हैं, इसके बारे में गुजरात राज्य मानव अधिकार आयोग ने सुओ मोटो कॉग्निजेंस ली है और राज्य के चीफ सेक्रेटरी और डायरेक्टर जनरल पुलिस को एक रिपोर्ट फाइल करने के लिए डेप्यूटी सीएम नितिन पटेलना विरोधમાં ओबीसी एकता મંચે ગંભીર આરોપો લગાવ્યા। ओबीसी એકતા મંચે નિતિન પટેલ પર આરોપ લગાવતા કહ્યું કે ડોમિસાઇલ સર્ટિફિકેટના બહાને તેમણે પરપ્રાંતિયોને ગુજરાતમાં મેડિકલમાં એડમિશન ના મળે તે માટે મસ્ત મોટું કાવતરું ઘડ્યું। તે પછી હાલ પરપ્રાંતિયો પર જે રીતે હુમલા થઈ રહ્યા છે તેમાં પણ નિતિન પટેલનું કાવતરું છે। તેઓ તેમનું પ્રાંતવાદનું ઝેર ફેલાવી રહ્યા છે। તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનવા માંગે છે, તેથી તેઓ આ પ્લાન સાથે આગળ વધી રહ્યા છે। ઓબીસી એકતા મંચે સરકારને અલ્ટિમેટમ આપ્યું કે પરપ્રાંતિયો માટે સરકાર રાહત કેમ્પનું આયોજન કરે। નીતિ જે નીતિનભાઈની ખુલ્લી પડી રહી છે એના ઉપરથી બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ દેશમાં ભાગલા પાડોની વિચારધારા જે ભારતીય જનતા પાર્ટીની છે એ સ્પષ્ટ રીતે સાબિત થાય છે। ભારત દેશનો કોઈ બી વિદ્યાર્થી ગમે ત્યાં ભણી શકે છે અને ગમે ત્યાં રહી શકે છે। આ જે રીતે એમને ઝેર ભરવાનું કામ કર્યું છે મેડિકલમાં, તો ગુજરાતમાં શું કોઈ ઉત્તર પ્રદેશથી આવ્યું કોઈ બાળક ભણવા, તો શું ગુજરાતમાં ડોક્ટર ના બની શકે? એ ગરીબ હોય તો અહીંયા ડોક્ટર નહીં બની શકે? તો આ કયા લેવલનું ઝેર ભરી રહ્યા છે નીતિનભાઈ પટેલ? એટલે એના પુરાવા છે ને એ અમે રજૂ કરીએ છીએ આજે। ડેપ્યુટી સીએમ અને સીએમ વચ્ચેનું એક ગજગ્રાહ ચાલી રહ્યો છે, ભારતમાં અને ગુજરાતમાં પ્રસ્થાપિત થઈ ગયેલું છે। નીતિનભાઈને અહીંયા વર્ગ વિગ્રહ કરાવીને પ્રાંતવાદનું ઝેર ફેલાઈને મુખ્યમંત્રીને કાઢીને એમને મુખ્યમંત્રી બનવું છે, એના માટે થઈને આ જે વર્ગ વિગ્રહ કરાવવાનું પ્લાનિંગ છે એ લોકોનું, એના માટે થઈને અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। અને સરકારને અમે અલ્ટિમેટમ આપીએ છીએ આજ સાંજ સુધી રાહત કેમ્પો ચાલુ કરે। કોઈ બી હોલ હોય કે મોટી જગ્યાઓમાં આ લોકોને જ્યાં કોઈ જતું હોય તો રોકવામાં આવે, રાખવામાં આવે। ગુજરાતમાં આ ભારત દેશના નાગરિકો છે, કોઈ પાકિસ્તાની નથી, તો જે રીતે આ ભગાડી રહ્યા છે અને જે કાવતરું કરી રહ્યા છે એ લોકોનું ખુલ્લું પડી રહ્યું છે। એટલે અમારી સ્પષ્ટ માંગણી છે આજ સાંજ સુધીનો સમય છે એમને કે એ લોકો આ લોકો અહીંયા એના માટે કેમ્પ ચાલુ કરે, રાહત કેમ્પ ચાલુ કરવામાં। તો આ મામલે નીતિન પટેલે શું કહ્યું તે પણ સાંભળીએ।
પણ ભાષા બોલતા જે 20 વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં રહેતા હોય, એ હિન્દી ભાષી હોય, મરાઠી ભાષી હોય કે દક્ષિણ ભારતની કોઈ પણ ભાષા બોલતા હોય, દરેકને ગુજરાતના ડોમિસાઇલ જેને પ્રાપ્ત કર્યા છે એ બધાને જ આ મેડિકલના એડમિશન મળે એવી જોગવાઈ આપણે કરી છે. તો આ તરફ સરકાર વતી ભૂપેન્દ્રસિંહ સામે આવ્યા અને નીતિન પટેલનો તેમણે બચાવ કર્યો. 17મી સપ્ટેમ્બર મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે અલ્પેશભાઈએ જે ભાષણ કર્યું અને જે ઉશ્કેરણીજનક શબ્દ પ્રયોગ કર્યો અને દશેરા સુધીનું અલ્ટિમેટમ આપ્યું, કંપનીઓના દરવાજા તૂટશે, આ પ્રકારે ભાષણ આપ્યું પછીથી આજ દિન સુધીની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અલ્પેશભાઈએ કહેલું છે કે હું લાકડી લઈશ ત્યારે મારા સાથીદારો તલવાર લઈને નીકળશે. આ શું બતાવે છે? માફી માગવી જોઈએ ગુજરાતની, ભૂલ સ્વીકાર કરવી જોઈએ. એના બદલે નીતિનભાઈ ઉપર, ભારતીય જનતા પાર્ટી ઉપર ખોટા આક્ષેપ ગુજરાતની જનતા કોઈ કાળે માનવાની નથી. પોરબંદરના સમુદ્ર કિનારે દિલ્હી પોલીસે ધામા નાખ્યા છે અને 1993માં ગોસાબારા આરડીએક્સ લેન્ડિંગ સ્પોટ પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સવારથી જ ગોસાબારા લેન્ડિંગ સ્પોટ પર ખોદકામ કરાઈ રહ્યું છે. જેસીબી લોડર સહિતની આધુનિક મશીનરી અહીં જોવા મળી રહી છે. કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ અહીં દટાયેલી હોવાનું આઈબીનું અનુમાન છે, જેથી સર્ચ ઓપરેશન વાળા વિસ્તારમાં સ્થાનિક પોલીસને પણ એન્ટ્રી નથી અપાઈ રહી. સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને આખો વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયો છે. તો ગોસાબારામાં આરડીએક્સ લેન્ડિંગ વાળી જે જગ્યા છે ત્યાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આઈબીને એ પ્રકારની ઇનપુટ મળ્યા છે કે અહીં કોઈ મહત્વપૂર્ણ વસ્તુ દટાયેલી છે અને આ જ કારણે ખોદકામ કરવામાં આવી રહ્યું છે, સર્ચ કરવામાં આવી રહ્યું છે આ સ્થળ પર કે આખરે એવી કઈ મહત્વપૂર્ણ વસ્તુ છે જે અહીં છુપાવવામાં આવી છે. પોરબંદરમાં આ ઓપરેશન ચાલી રહ્યું છે. ગુજરાત એટીએસની ટીમ તેમાં જોડાઈ છે, પરંતુ સ્થાનિક પોલીસને આ સ્થળ પરથી સતત દૂર રાખવામાં આવી છે. હથિયારો પણ આ જમીનમાં દટાયેલા હોવાની આશંકા છે અને આ જ કારણે આરડીએક્સ લેન્ડિંગ સ્પોટ પર સતત ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે આ આખા વિસ્તારમાં અને આ સ્થળ ખૂબ મોટું છે, તો આ ઓપરેશન હજુ ઘણું લાંબુ ચાલી શકે તેમ છે. ગુજરાત ભાજપમાં વાદ વિવાદના વાસણો ખખડવાનું શરૂ થઈ ગયું છે, જેનું તાજું ઉદાહરણ કચ્છ જિલ્લામાં ભાજપના કાર્યક્રમની બેઠકમાં જોવા મળ્યું. વક્તા હતા વાસણભાઈ આહિર, જેમને નેતાઓ અને કાર્યકર્તાઓની વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ક્ષમતા પર સવાલો ઉઠાવતા જોઈ શકાય છે. વાસણભાઈએ ટોણો મારતા કાર્યકર્તાઓને સંબોધતા કહી દીધું કે આપણા રાજ્યના મુખ્યમંત્રી જેઓ રાજકોટના છે તેમનો મત વિસ્તાર છે, છતાં પણ વડાપ્રધાનની સભા દરમિયાન મોટાભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી. મુખ્યમંત્રીનું ગામ, મુખ્યમંત્રીનો વિસ્તાર, મુખ્યમંત્રીનો જિલ્લો અને તમે એક વિડીયો અત્યારે જુઓ, બધી ખુરશી 75% ખુરશીઓ ખાલી અને લોકો હાલ્યા જતા. આપણે સાહેબ કે જગ્યા પગ મૂકવાની જગ્યા નથી. કોઈ પણ જિલ્લામાં ગયા હોય, કોઈ પણ રાજ્યમાં ગયા હોય અને જઈને પાછા ખુશ હોય, પીસફુલ હોય અને ત્યાં જઈને ફોન કરીને એમ કે ત્યાંના ધારાસભ્યને કે વાસણભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન, આ રેકોર્ડ છે. આ જ બતાવે છે કે ગુજરાત ભાજપની સરકારમાં કેટલું ઓલ ઇઝ વેલ છે. સવાલ એ છે કે શું વાસણભાઈ તેમના ગુણગાન ગાઈ મુખ્યમંત્રીની નિષ્ફળતાને લોકો સુધી પહોંચાડવા ઈચ્છે છે? વિજયભાઈની નિષ્ફળતાથી શું વાસણભાઈ ખુશ છે? શું તેઓ એવું બતાવવા માંગે છે કે મુખ્યમંત્રી કરતા ગુજરાતમાં તેમની લોકપ્રિયતા વધુ છે, તેમની કાર્યશૈલી અને કાર્યક્ષમતા તેમના કરતા વિશેષ છે? શું ગુજરાત ભાજપમાં વિજય રૂપાણી વિરુદ્ધની ટીમ
ધીરે ધીરે તૈયાર થઈ રહી છે, જેઓ તક શોધતી ફરે છે કે કેવી રીતે રૂપાણીને નીચા બતાવવા. ડાંગર, બાજરી અને મકાઈ પકવતા ખેડૂતો માટે છે સારા સમાચાર. આગામી 16 ઓક્ટોબરથી રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા જઈ રહ્યા છે. અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ અંગે માહિતી આપતા કહ્યું કે પુરવઠા નિગમે રાજ્યના 188 સેન્ટર પર ખરીદી શરૂ કરવાનું આયોજન કર્યું છે. ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે. આગામી 16 તારીખથી અને 31/12 સુધી આ ખરીદી કરવાની છે અને ટેકાનો ભાવ પણ ડાંગર માટે 1750 રૂપિયાના ભાવે પર ક્વિન્ટલ, બાજરી માટે 1950 અને મકાઈ 1700 રૂપિયા ટેકાના ભાવે સરકાર ખરીદી કરવાની છે. વાત રાજકોટની કરીશું. અહીં તલાટી ક્લાર્કની ઓનલાઈન ફી મામલે અરજદારોમાં ભારે રોષ છે. પરીક્ષા ફી ભરવાનો આજે અંતિમ દિવસ અને ઓનલાઈન ફી ન સ્વીકારાતા પોસ્ટ ઓફિસ બહાર લાંબી કતાર લાગી ગઈ. અરજદારોમાં આ કારણે ભારે રોષ ફેલાયો હતો. કલાક લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને જેમ કહે છે ડિજિટલ જમાનો આવી ગયો છે તો ઓનલાઈન બધા ફોર્મ ભરાતા હોય છે, પૈસા ને એ બધું ભરાતું હોય છે. તો આ અત્યારે અમારે કલાક એક લાઈનમાં ઊભું રહેવું પડે, એ માટે સરકારે થોડીક સુવિધાઓ વધારે સારી કરવી જોઈએ. ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા હોય છે તો અહીંયા આપણે ફોર્મનું ચલણ પણ ઓનલાઈન હોવું જોઈએ, તે સુવિધા આપણે ભારત સરકારને કરવી જોઈએ. ઓનલાઈન પેમેન્ટ થતું જ નથી, એનું ફરજિયાતપણે તમારે આવું ફોર્મ ડાઉનલોડ કરી અને પોસ્ટ ઓફિસમાં ભરવા આવવું પડે. જ્યારે તમે પોસ્ટ ઓફિસમાં આવો 9 વાગે ત્યારે તમારો 12 વાગે વારો આવે. ઓમ કહે છે કે સ્ટુડન્ટ ફરે છે, સ્ટુડન્ટ આવી લાઈનમાંથી જ નવરા નથી રહેતા ભાઈ. એક તરફ પાણીનો પોકાર, બીજી તરફ પાણીનો બગાડ. આ 3 તસવીરો સામે આવી છે જેમાં થઈ રહ્યો છે પાણીનો બગાડ. ભાવનગર, સુરેન્દ્રનગર અને છોટાઉદેપુરમાં પાણી વેડફાઈ રહ્યું છે, જેમાં પાણીનો ખુલ્લેઆમ થઈ રહ્યો છે વેડફાટ. ભાવનગર, સુરેન્દ્રનગર અને છોટાઉદેપુર આ 3 સ્થળ એવા છે કે જ્યાં કોઈને કોઈ કારણોસર જે શુદ્ધ પાણી છે, અમૂલ્ય પાણી છે, નર્મદાનું પાણી છે, તે આ રીતે વેડફાતું જોવા મળ્યું. ક્યાંક વાલ્વ તૂટી ગયો તો ક્યાંક કેનાલમાં ગાબડું પડ્યું. હાલ એક બ્રેકિંગ ન્યૂઝ. દિલ્હીમાં સોલિસિટર જનરલની નિયુક્તિ કરવામાં આવી છે. તુષાર મહેતાની સોલિસિટર જનરલ તરીકે નિયુક્તિ થઈ છે. રંજીત કુમારના રાજીનામાના 1 વર્ષ પછી આ નિયુક્તિ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે તુષાર મહેતા. ગુજરાતી તુષાર મહેતા હવે બનશે દેશના સૌથી મોટા વકીલ. તો સોલિસિટર જનરલ તરીકે નિયુક્તિ પામ્યા છે તુષાર મહેતા, જેઓ મૂળ ગુજરાતી છે. દિલ્હીની આ ઘટના છે. સોલિસિટર જનરલની નિયુક્તિ કરી દેવામાં આવી છે. તુષાર મહેતાની નિયુક્તિ કરાઈ છે. રંજીત કુમારના રાજીનામાના 1 વર્ષના સમયગાળા પછી તેમની નિયુક્તિની વાત સામે આવી છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે તુષાર મહેતા અને મૂળ તેઓ ગુજરાતી છે. તેઓ બની રહ્યા છે હવે દેશના સૌથી મોટા વકીલ. સોલિસિટર જનરલ તુષાર મહેતા.